આશા સોલંકી કોશલથી માનતા દીકરાની હતી કે 5 વર્ષથી વસ્તી નથી 5 વર્ષથી વસ્તી નથી તો માનતા રાખી ભુવાએ બહુ કર્યા પણ કંઈ ફરક નહોતો પડતો. પછી બારે જે આવ્યા ખુખાર મેલીએ તો પછી કામ થઈ ગયું. 2 તાર જુરવા છોકરા આપ્યા છે, એનું નામ રાખવાનું છે. મૂળા ને બુડા બહુ બાંધે તમારી બહુ પેલા ખાવાના મૂડા ના હવે નારિયેળ નો પેલા એમાં બાંધે ને હવે મૂળા પછી મુદત આલતા મુદત આલે 3 મહિનાની આલે. ફરી વાર એ બાધા છૂટી કરી દે ને ફરી વાર બોલાવે. ફરી વાર પછી 3-4 મહિના બાધા લેવાના કેટલા પૈસા લે? એ તો એવું કહેતા હતા કે તમારે 1400-1500 રૂપિયા જેવું થાય એમ. બાધા ગાંધીનગર. લેવાના તે છૂટી કરવાના તે. મારે કોઈની નિંદા નહીં કરવી પણ આ બધા જે કરે છે ને એમનું બંધ કરાવી દઈશું રે. તમારે બાધા લેવા જાવ એના પૈસા આલવાના, છૂટી કરવાના આલવાના. મેં તને બાધા આલી? ના બાધા નહીં. માં તમે પ્રવચનમાં એવું કીધું હતું કે જુડવા છોકરા હું 2 લઈને આવીશ, પણ માં હું બેઠો તો મને એવું મગજમાં થઈ ગયું કે સારું મને જ લાગે કે મારા 2 જુડવા છોકરા એમ. શ્રીમંત પત્યો એ ફરી અમે કપડાં પણ લાવી દીધા હતા છોકરાના. શ્રીમંત પત્યા ફરી થેલો ભરીને અમે કપડાં લાવીને મેકી દીધા હતા છોકરાના. પ્રવચનમાં બોલી હતી જુડવા દીકરા લઈને આવીશ. હા અને કે છે ખૂણામાં બેઠો બેઠો હું સાંભળતો ને શું કહેતો કે મને જ આવશે કદાચ. હા મને જ. તો લ્યો આ મારા બોલ, આ બીજા જુડવા હજુ ત્રીજા છે કે નહીં? હજુ લઈને આવીશ. હજુ બીજા 4 લઈને ના આવું તું મેલડીને. 2-2.5 વર્ષ થઈ ગયા માં, પણ આ પહેલી વખત તમારી ગાદી ઉપર આવ્યો. પહેલી 2.5 વર્ષથી 2.5 વર્ષથી તો બીડત પાર્ટીએ ચાલતી હતી ને એ તાણનો આવું છું. તારનો કોઈ દા ગાદી પર આવ્યો? ગાદી પર નહીં તું આવ્યો. ચો બેસતો તો? અહીં આગળ જ તે પાછળ જ તે હમણાં પ્રવચનમાં કીધું ને, પહેલી વખતમાં અહીં બેઠો આગળ જ પહેલી જ વખત. હમણાં પ્રવચનમાં શું કીધું હા કે આગળ બેસતા હોય કે પાછળ બેસતા હોય, પણ જો મારો અવાજ જતો હોય અને ભાવિક ભક્ત કદાચ મનથી અને મારી વાતને મારું પ્રવચન ધ્વન દઈને વાપરતો હોય ને, એની મારી કૃપાનો વરસાદ થાય ને. થાય તે ખાલી મનમાં વિચાર્યું કે માં 2 દીકરા મને આલજે, તો આ 2 દીકરા તને આલે, બોલ તારી જોડે પૂરો કરાયો. આવું મેલેડી કહું. હા માં કપડા લાઈન મેકી દીધા કહું છું માં. ઠેલો ભરીને કપડા લાઈન મેકી દીધા હતા. કપડા લાઈન મેળ દીધા હતા. હા કેટલો વિશ્વાસ જોજો. અને નામકરણ કરવા. જો એકનું તો હું ભગવાન ઉપરથી નામ પાડીશ હો. હા વાંધો નહીં. એકનું નામ રામ. રામ માં રામ. બીજાનું નામ કાર્તિક. કાર્તિક. બસ. હા પણ બેનું નામ શંકર જોડથી લઈને આવી. આવું મેલેડી કહું છું. રામ મારી રામ. અને તારી પર શંકર ભગવાનની કૃપા દેખાય છે. આવું માતા કહું. હા મારી રામ. શંકર ભગવાન માને છે આ. કોણ માણસ? હા માને. હું બહુ માનું છું, સેવા બહુ કરી છે કોની? શંકર ભગવાનની. એમના મંદિરમાં પોતું બી મારતી હતી હું. શંકર ભગવાનના મંદિરમાં પોટું મારતી તું? હા. તો એ જ શંકર ભગવાનને પૂછી અને એકનું નામ રામ ને એકનું નામ કાર્તિકે આલ્યું. આવું મેલેડી માતા કહું. જા તારા શંકરના આશીર્વાદ ફળ્યા. હા. કોઈ ધામ કોઈ પણ મંદિર હું નહીં કહેતી ખાલી અમથી હાવેણી વાળી હોય કે અમથો કચરો પડ્યો લેવો હોય સાઈડમાં મૂક્યો હોય ને, એનું દેવ રવા દે. એના ગમે તે રૂપે ગમે તે ટાઈમે એને આપી જ દે. આ શંકર ભગવાનને એ વાતનો એનો સંદેશો આલવો હતો ને કે તારી સેવા એડે નહીં જવા દીધી, એટલે મને મેલેડીને શંકરે બોલાવી અને શંકર જોડથી નોમ લઈને મેં મેલેડી આલ્યું. માં મેના લોક બહુ મારતા હતા, તને છોકરા નહીં થવા દઉં કે. એવું કહેતા મને હતા? વિશ્વાસ હતો મારી માં ઉપર. દુખિયારાની તો હું માતા છું. એ મેણાવાળાને જવાબ આલ્યો અને કે મારી માતા એક નહીં પણ 2 આલ્યા. હા માતા નહીં આંખો ખુલી હોય એની જોઈ. તું તાર મેસય ના લગાવતી, નજરે નહીં લાગવા દો. જા કે મેસય ના લગાવતી જા.